પંજાબમાં ધર્માંતરણ રોકવા અમિત શાહનું આહવાન, રાજ્ય સરકાર અને સમાજને સંયુક્ત પ્રયાસો કરવા કરી વિનંતી. પંજાબમાં ધર્માંતરણ રોકવા અમિત શાહનું આહવાન, રાજ્ય સરકાર અને સમાજને સંયુક્ત પ્રયાસો કરવા કરી વિનંતી. નવી મુંબઈ ખાતે આયોજિત હિન્દ દી ચાદર કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબમાં થઈ રહેલા ધર્માંતરણના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકાર, સામાજિક સંગઠનો અને તમામ ધર્મના લોકોને એકજૂટ થઈને આ પ્રવૃત્તિને રોકવા માટે આહવાન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબમાં વધી રહેલા ધાર્મિક ધર્માંતરણના બનાવો અંગે વહીવટીતંત્ર અને નાગરિકોને સાવધ કર્યા છે. નવી મુંબઈમાં આયોજિત એક વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે પંજાબની પવિત્ર ધરતી પર જે પ્રકારે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને તાત્કાલિક અસરથી રોકવી અનિવાર્ય છે. શાહના મતે આ માત્ર ધાર્મિક વિષય નથી, પરંતુ તે સામાજિક તણાવવાળા અને સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવાનો પ્રશ્ન છે. તેમણે પંજાબ સરકારને આ મામલે કડક કાયદાકીય પગલાં લેવા અને સમાજને જાગૃત કરવા માટે ભારપૂર્વક વિનંતી કરી છે. આ નિવેદનનું વિશ્લેષણ કરતા જણાય છે કે કેન્દ્ર સરકાર પંજાબના સરહદી વિસ્તારોમાં થઈ રહેલા વ્યાપક ધર્માંતરણને રાષ્ટ્રીય સુરક્ષા અને વસ્તી વિષયક સંતુલનના દૃષ્ટિકોણથી જોઈ રહી છે. હિન્દ દી ચાદર ગુરુ તેગ બહાદુરજીના બલિદાન અને ધર્મરક્ષાના પ્રતીક સમાન છે. તેવા મંચ પરથી આ ટિપ્પણી કરીને અમિત શાહે શીખ સમુદાય અને હિન્દુ સમાજને પોતાની પરંપરાઓ જાળવી રાખવા પ્રેર્યા છે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ધર્માંતરણ રોકવા માટે માત્ર સરકાર જ નહીં, પરંતુ દરેક ધર્મના વડાઓએ પણ આગળ આવવું પડશે, જેથી પ્રલોભન કે છેતરામણી દ્વારા થતા ધર્માંતરણ પર અંકુશ લાવી શકાય. आज यहाँ से कहा गया कि पंजाब में धर्म परिवर्तन कराया जा रहा है, ये उचित मंच है. हम ऐसे महान गुरुजी की श्रद्धांजलि देने के आए हैं जिन्होंने दूसरों के धर्म के लिए अपने शीश का बलिदान दिया. उन्होंने अत्याचारों के सामने नहीं झुके और हम लोभ लालच के चलते अगर धर्म परिवर्तन करते हैं तो हम दशम पिता के अनुयायी नहीं माने जाएंगे. मैं भी ज्ञानी जी ने जो कहा है इसका समर्थन करता हूं. पंजाब सरकार, पंजाब का समाज और सभी धर्म के लोगों ने मिलकर पंजाब में धर्म परिवर्तन को रोकना चाहिए.